પોલીસ ઊંઘતી રહીને નારીશક્તિ જાગી, ભુજના જયનગરમાં મહિલાની દિલધડક, જનતા રેડ, વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો. લાંબા સમયથી ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ કરનારી બહાદુર મહિલાના ચોમેર વખાણ. સ્થાનિક પોલીસની કામગીરી સામે જાહેર જનતામાં સનસનતા સવાલો. શું ખાખીની રહેમનજર હેઠળ જ ચાલતો હતો અડ્ડો? ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત હોય તેવો વધુ એક જીવતો જાગતો કિસ્સો સરહદી જિલ્લા કચ્છના મુખ્ય મથક ભુજમાંથી સામે આવ્યો છે. ભુજના જયનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પોલીસની નાક નીચે ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર એક સજાગ અને બહાદુર મહિલાએ જનતા રેડ પાડીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી દીધો છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસની ઘોર બેદરકારી અને મીઠી નજર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડર્યા વગર સીધો દરોડો, મહિલા સિંગમ બની. મળતી વિગતો મુજબ ભુજના જયનગર પાટિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બેખોફ બનીને ગેરકાયદેસર દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ અંગે સ્થાનિક તંત્ર કે પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આખરે વિસ્તારની જ એક વીરાંગના જેવી મહિલાએ મેદાને આવવું પડ્યું હતું. આ મહિલાને બાતમી મળી હતી કે વિસ્તારમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. જરાય ડર્યા વગર કે કોઈપણ પ્રકારની ધાક ધમકીની પરવા કર્યા વિના આ બહાદુર મહિલાએ સીધી જ દારૂના અડ્ડા પર જનતા રેડ પાડી દીધી હતી. ઇંગ્લિશ દારૂનો જથ્થો જોઈ સૌ ચોંકી ઉઠ્યા. સામાન્ય રીતે આવી રેડમાં દેશી દારૂની પોટલીઓ મળતી હોય છે, પરંતુ આ જનતા રેડ દરમિયાન ઘટનાસ્થળનું દ્રશ્ય જોઈને ખુદ સ્થાનિકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. વિસ્તારમાંથી કોઈ નાનો મોટો નહીં, પરંતુ વિદેશી ઇંગ્લિશ દારૂની બોટલોનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. મધ્યમવર્ગીય અને શાંત ગણાતા જયનગર વિસ્તારમાં આટલી મોટી માત્રામાં કાળો કારોબાર કોના ઇશારે અને કોની મિલીભગતથી ચાલતો હતો, તે હવે તપાસનો વિષય બન્યો છે. સળગતો સવાલ: લાખો રૂપિયાનો પગાર લેતી પોલીસના કર્મચારીઓ પિપરમેન્ટ ખાતા હતા? જો એક સામાન્ય ગૃહિણીને પોતાની કોઠાસૂઝથી દારૂના અડ્ડાની પાકી માહિતી મળી જતી હોય, તો લાખો રૂપિયાનો પગાર લેતું પોલીસનું બાતમીદારોનું નેટવર્ક ઇન્ટેલિજન્સ શું પિપરમિન્ટ ખાતું હતું? આવા પ્રશ્નો જનમાનસમાં જરૂર ઉપસી આવેલા ચર્ચામાં આવ્યા હતા. મોડે મોડે દોડેલી પોલીસ એ ડિવિઝનનો કાફલો ઘટનાસ્થળે. મહિલાએ જનતા રેડ પાડીને દારૂનો જથ્થો ઝડપી લીધા બાદ તાત્કાલિક સ્થાનિક પોલીસને ફોન કરીને જાણ કરી હતી. જનતા રેડ થઈ હોવાની અને મામલો ગરમાયો હોવાની ખબર પડતા જ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો તમામ જથ્થો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ કાળો કારોબાર ચલાવનારા મુખ્ય સૂત્રધારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનો દાવો કર્યો છે. જનતાના સવાલોના કઠેડામાં ખાખી. આ સફળ જનતા રેડ બાદ ભુજની જનતામાં પોલીસ તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને લોકો નીચે મુજબના તીખા સવાલો પૂછી રહ્યા છે. હપ્તાખોરી કે આળસ? રહેણાંક વિસ્તારમાં આટલો મોટો વિદેશી દારૂનો જથ્થો ઘૂસી ગયો ત્યાં સુધી પોલીસ કેમ ઊંઘતી રહી? કોનું પીઠબળ? શું સ્થાનિક બીટ પ્રભારી કે પોલીસ ચોકીના કર્મચારીઓની સાંઠગાંઠ વગર આટલો મોટો અડ્ડો ચલાવવો શક્ય છે? પોલીસ પેટ્રોલિંગ માત્ર દેખાડો? વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગના નામે માત્ર સરકારી ગાડીઓના આંટાફેરા જ થાય છે કે પછી વાસ્તવિક કામગીરી પણ થાય છે? સોશિયલ મીડિયા પર પણ મહિલાના વિડીયો અને ફોટોઝ વાયરલ. હાલ તો આ બહાદુર મહિલાની હિંમતને આખું ભુજ સલામ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પણ મહિલાના વિડીયો અને ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ રેડ બાદ ભુજ પોલીસ માત્ર નાના ગજવાના બુટલેગરોને પકડીને સંતોષ માની લેશે કે પછી દારૂ સપ્લાય કરનારા અસલી મગરમચ્છો સુધી પહોંચવાની તસ્દી લેશે? જનતા અધોરેખિત રેડ. હાલ જે વિડીયો હું મૂકી રહી છું એ બધા વિડીયો જયનગર પાટિયાના છે. રૂપમ ફર્નિચર ડિલક્સ પાનનો ગલ્લો ત્યાં કને હમણાં જ રેડ પડાવી અને ઇંગ્લિશ દારૂ